વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઝરોલી ગામના સરપંચ શ્રીમતી રેખાબેન જયંતિભાઈ પટેલ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। તેમણે સરપંચનો હોદ્દો ધારણ કર્યા બાદ ગ્રામસભા હોય કે પછી પંચાયતના મકાન તોડવા બાબત કે ગ્રામવાસીઓને પેવર બ્લોક બેસાડવાના કે પછી ગ્રામવાસીઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ હોય બધી જ બાબતે ઝરોલી ગામના સરપંચ શ્રીમતી રેખાબેન પટેલ ભ્રષ્ટાચારમાં સંમિલિત છે તેવું પૂર્વ સરપંચ મહેશભાઈ ડોંગલકર જણાવે છે અને તેમણે આ બાબતની જાણ મુખ્યમંત્રી અને વિકાસ કમિશનરને પણ પુરાવા સાથે 2023માં કરેલ છે। તેમ છતાં હજી સુધી કોઈ નક્કર પગલાં ભરાયા નથી, જેની તપાસ માટેની માંગણી કરી હતી। તે પણ છેક 2024ના ઓગસ્ટ મહિનામાં દેખાવ પૂરતી તપાસ કરી જતા રહ્યા હતા। ફરિયાદી મહેશભાઈએ તાલુકા વિકાસ અધિકારી પાસે તપાસનો અહેવાલ માંગતા જણાવ્યું કે RTI કરી મેળવી લો, જ્યારે કે સ્થળ પર નિષ્પક્ષ તપાસ થઈ નથી। પૂર્વ સરપંચ મહેશભાઈનું કહેવું છે કે ભ્રષ્ટ સરપંચ શ્રીમતી રેખાબેન પટેલના માથા પર એક પૂર્વ મંત્રી તેમજ એક હાલના મંત્રી 4 હાથ છે, તેથી તંત્ર ભ્રષ્ટ સરપંચને છાવરવા તનતોડ મહેનત કરી રહ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે શું ભ્રષ્ટાચાર આચર્યા છે કે નહીં તેની નિષ્પક્ષ તપાસ વિકાસ અધિકારી કરશે ખરા કે પછી આ જ રીતે ભ્રષ્ટાચાર આચરતા રહેશે। બ્યુરો રિપોર્ટ, વલસાડ। મહેશભાઈ, આ આરો પ્લાન્ટનું લોકાર્પણ થયે કેટલો સમય થયો અને શું વિગત છે આની? એ આરો પ્લાન્ટનું લોકાર્પણ માર્ચ મહિનામાં થયો। માર્ચ મહિના પછી આ બંધ હાલતમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને અમે જ્યારે જિલ્લા વિકાસ અધિકારી અને વિકાસ કમિશનરને ફરિયાદ કરી આરો પ્લાન્ટ બંધ છે એની ફરિયાદ કરી, ત્યારબાદ એ લોકો સરપંચ અને તલાટીએ હાલ હમણાં 1 મહિના પહેલાં હરાજી કરી। એની હરાજીમાં અમે પ્રશ્ન પૂછ્યો કેમ બંધ હાલતમાં કરી છે, તો એમ કે અમે રિપેર કરીને ચાલુ કરી આપશું। માત્ર ઉમરગામ તાલુકાના પંચાયતના અધિકારીઓ, સરપંચ અને બધા મળીને ભ્રષ્ટાચારને વધુને વધુ થાય તે માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે। 15મા નાણાપંચના પેવર બ્લોકના કામમાં પણ એવું જ છે, માત્ર પેપર ઉપર ઉપસ્થિત કરેલા છે બિલો, સ્થળ પર કામ નથી થયેલા। જ્યારે ફરિયાદ કરવામાં આવે તો પેપર ઉપર માત્ર ઘર બતાવવામાં આવ્યા, સ્થળ પર કામ તો દેખાતું નથી। ઉમરગામ તાલુકાના માજી તાલુકા પ્રમુખ આ વિસ્તાર ઝરોલી વિસ્તારના જ હોય, એમની રાજકીય પકડ મજબૂત હોય એટલા માટે ભ્રષ્ટાચારને વધુને વધુ દબાવવા માટેનો રાજકીય પ્રેશર આવીને આરો પ્લાન્ટ પણ કાગળ ઉપર જ ઉપસ્થિત છે, હાલ ચાલુ નથી। એની કેટલા 6 મહિનાથી બંધ જ પડેલું છે, જ્યારથી લોકાર્પણ કર્યું ત્યારથી બંધ પડેલું છે। પેવર બ્લોકના પણ કામ થયેલા નથી, બીજા કોઈ ગ્રાન્ટના કામ મંજૂર થયેલા એનું માપ બતાવીને MBમાં બતાવવામાં આવે છે, ખોટા ઠરાવો કરવામાં આવે છે। જે ઠરાવો કર્યા છે ગ્રામ પંચાયતની અંદર એ ઠરાવો ખીચડો ભરેલો છે, 50 નામ લખીને ઠરાવ કરવામાં આવ્યા છે। એ અમે ફરિયાદ કર્યા પાછળથી એ લોકોએ ઠરાવ કર્યો અને આરોનો એની જાહેરાત જે આપવાની હોય એ પણ પાછળથી લોકાર્પણ 6 મહિના પછી આપવામાં આવી છે। મહેશભાઈ, તમે કેટલા સમયથી આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છો? મેં પહેલી ફરિયાદ 25/10/2023 કરેલી અને ફરી એમને તપાસનો જવાબ ન આવતા ફરી મેં 24માં પાછી ફરિયાદ કરી છે, 2/9/7/24 પાછી ફરિયાદ કરી છે। તો હજુ સુધી શું કારણ છે કે તમારી ફરિયાદનો કોઈ નિવેડો નથી આવ્યો? એમાં મુખ્ય કારણ એવું છે, જે પણ ભ્રષ્ટાચારમાં સરપંચને તમામ વહીવટ તાલુકા માજી પ્રમુખ કરતા આવેલા છે અને માજી તાલુકા પ્રમુખની પકડ અધિકારીઓ પર છે અને રાજકીય લેવલે બી સારી પકડ છે મંત્રીઓ સુધી, એટલા માટે એમને તપાસને ગોળ કરવામાં આવે છે, સાચી તપાસ થતી નથી।